नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। धोरण 11 सायन्स गणित विषय चैप्टर नंबर 1 गण एमां विद्यार्थी मित्रों आ वर्षे अभ्यासक्रममांथी चालू वर्ष माटे तमने पीडीएफ मोकली छे। एमां कदाच तमे जोयुं हशे पण अत्यारे पण जोई ल्यो के आटला मुद्दाओ आ वर्ष पूरता रद करेला छे। एटले के बे गणोना योग अने छेदगण परना जे व्यवहारिक कूट प्रश्नो छे ए तमाम परीक्षामांथी एने रद कर्या छे। पछी उदाहरण 23 थी 34 ए बधा कूट प्रश्नो ज छे अने स्वाध्याय 1.6 आखो अने स्वाध्याय 1 आखो आटलू एने एमांथी काढेलुं छे। हवे आपणे गणता था स्वाध्याय 1.5 1.5 ना 2 दाखला गण्या था अने त्रीजो दाखलो आपणे गणवानो प्राकृतिक संख्याओं ना गण ने सार्वत्रिक गण तरीके लई नीचेना नीचे आपेला गणना पूरक गण शोधो। एक्स ज्या एक्स ए युग्म प्राकृतिक संख्या है। तमे अहींया यू बराबर तमने एवुं कीधुं छे प्राकृतिक संख्या गण 1 2 3 4 अनंत सुधी अने आने आपणे गण ए कहीए तो युग्म प्राकृतिक संख्या एटले 2 4 6 8 આવી આવશે। હવે a ડેશ મેળવવો છે તો a ડેશ બરાબર આપણે u માઇનસ a એટલે u એટલે 1 2 3 4 એમાંથી તમારે શું કરવાનું 2 4 6 8 प्राकृतिक संख्याમાંથી યુગ્મ काढ़ी नाखवानी એટલે 1 3 5 આવી રહેશે। આવી સંખ્યા રહેશે। આની સંખ્યાને શું કહેવાય અયુગ્મ। તો a ડેશ બરાબર શું કહેવાય x જ્યાં x એ અયુગ્મ प्राकृतिक संख्या છે। आ शू है ए डैश है। ख्याल आई गयो। चलो हवे बीजो दाखला तरफ जईशुं। एक्स ज्या एक्स ए अयुग्म तो आ युग्म प्राकृतिक संख्या है એટલે a बराबर u बराबर तो બધા માટે એક જ। હવે આને ગણ આપણે a કહીએ તો a बराबर अयुग्म प्राकृतिक संख्या और a डैश बराबर u माइनस a यू એટલે 1 2 3 तो आमा बे की संख्या वच्चे 2 4 6 8 આવી સંખ્યા વચ્ચે એટલે a ડેશ ને આપણે શું કહેશું યુગ્મ a युग्म प्राकृतिक संख्या
સમજી ગયા? તો આનો અર્થ શું થયો કે જ્યારે સાર્વત્રિક ગણ તરીકે પ્રાકૃતિક સંખ્યા હોય તો ગણ એ તરીકે આપણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈ તો એ ડેશ તરીકે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવે. જો એ તરીકે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈ તો એ ડેશ એટલે એનો પૂરક ગણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવે. હવે ત્રીજો દાખલો. x જ્યાં x એ 3 નો ધન ગુણિત u બરાબર તો તમારી પાસે 1 2 3 4 આવી રીતે છે. હવે આને એ કહીએ 3 નો ધન ગુણિત તો 3 6 9 12 તો a ડેશ બરાબર u માઇનસ a. u એટલે 1 2 3 4 માઇનસ 3 6 9 12. હવે આમાં તમે આમ લખી શકો 1 2 4 5 7 8 10 11 13. એટલે આને આમ પણ કહી શકાય કે x જ્યાં x એ 3 નો ધન ગુણિત ન હોય તેવી સંખ્યા તેવી હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. આ સ્પષ્ટીકરણ કરી નાખ્યું. કયું નહીં કે એનો ધન ગુણિત નહીં, 3 નો ધન ગુણિત ન હોય. ઓલો ધન ગુણિત હતો 3 નો ગુણિત હતો એ આપણે શું કરી નાખ્યું આમાંથી બાદ કરી નાખ્યું. હવે ચોથો દાખલો. x જ્યાં x છે અવિભાજ્ય સંખ્યા છે. u બરાબર 1 2 3 4 2 3 5 7 આવી અવિભાજ્ય સંખ્યા એટલે કે a ડેશ બરાબર u માઇનસ a. u એટલે 1 2 3 4 5 માઇનસ 2 3 5 7 1 2 3 નો આવે એટલે 2 3 5 7 નો આવે 1 6 આવે a ડેશ. એટલે a ડેશ બરાબર શું કહીશું કે ધન વિભાજ્ય સંખ્યા x જ્યાં x એ ધન
આમાં 4 આવશે, 4 6 ધન વિભાજ્ય સંખ્યા અથવા x બરાબર 1, આ એક આવે એક છે ને એટલે એને ધન વિભાજ્ય સંખ્યા અથવા x બરાબર 1 એવું લખાય. હવે આગળ જોઈએ. પાંચમો દાખલો. મિત્રો x જ્યાં x એવું આપ્યું છે, x જ્યાં x છે 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. u બરાબર 1 2 3 4 આવું આપ્યું છે. તો એ બરાબર આપણે x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા લઈ, વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો એ ડેશ એટલે કે u માઇનસ a એટલે કે 1 2 3 4 માઇનસ x ત્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. હવે આનો અર્થ એવો થયો, આ વિભાજ્ય સંખ્યા કાઢી નાખીએ તો x જ્યાં x છે 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. આ 3 અને 5 વડે વિભાજ્ય તો ઈવડી કાઢી નાખવાની એટલે 3 અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા તમને મળે. x જ્યાં x છે પૂર્ણ વર્ગ છે. u બરાબર 1 2 3 અને a બરાબર પૂર્ણ વર્ગ 1 4 9 16 અપૂર્ણ વર્ગ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળી શકે. તો a ડેશ u માઇનસ a, u એટલે 1 2 3 માઇનસ 1 4 9 16. તો x જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યા તો નીકળી જાય. તો આપણે સીધું એમ જ લખીશું પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા. એટલે તમે અહીંયા જો તો હવે
x જ્યાં x એ પૂર્ણઘન ન હોય પૂર્ણઘન છે તો u બરાબર આપણે 1 2 3 4 એ રીતે લઈશું અને આને a બરાબર પૂર્ણઘન એટલે જેનું ઘનમૂળ નીકળે 1 8 27 64 a ડેશ u માઇનસ a u 1 2 3 4 માઇનસ 1 8 27 64 તો આને આપણે શું કહેશું x જ્યાં x એ પૂર્ણઘન ન હોય તેવી સંખ્યા અને x બિલોંગ્સ ટુ શું લઈશું એનો પ્રાકૃતિક સંખ્યામાં પાછું x બિલોંગ્સ ટુ n એટલે આને આપણે a ડેશ કહીશું હવે આગળ જોઈએ તમને આવું આપ્યું છે મિત્રો x વત્તા 5 બરાબર 8 u બરાબર 1 2 3 4 5 તો a બરાબર તમે શું લ્યો x જ્યાં x વત્તા 5 બરાબર 8 એટલે કે x વત્તા 5 બરાબર 8 એટલે કે x બરાબર 8 માઇનસ 5 એટલે x બરાબર શું થયું 3 એટલે a બરાબર શું થયું 3 થયું તો a ડેશ બરાબર શું થયું u માઇનસ a એટલે u એટલે 1 2 3 માઇનસ 3 એટલે આમ થાય 1 2 4 5 6 7 આમ તો આને આમ પણ લખી શકાય x જ્યાં x belongs to n અને x is not equal to 3 x is not equal to 3 એટલે x પ્રાકૃતિક સંખ્યા છે પણ એક x બરાબર 3 નથી 3 સિવાયની તમામ એવું જ બીજું છે x ત્યાં 2x વત્તા 5 બરાબર 9 હવે u બરાબર તો આપણી પાસે નક્કી જ છે 1 2 3 4 5 પ્રાકૃતિક સંખ્યા હવે આને આપણે b કહીએ હાલો તો x 2x પ્લસ 5 બરાબર 9 એટલે કે 2x પ્લસ 5 બરાબર 9 એટલે 2x બરાબર 9 માઇનસ 5 પેલી સાઈડ જશે એટલે 2x બરાબર 4 x બરાબર 4 ભાગ્યા 2 એટલે x બરાબર 2 એટલે b બરાબર શું આવ્યું 2 b બરાબર 2 આવ્યું એટલે b ડેશ બરાબર u માઇનસ b એટલે કે 1 2 3 4 એમાંથી તમારે શું કરવાના 2 બાદ કરવાના એટલે કે 1 3 4 5 અનંત સુધી આમ લખો તો બી ચાલશે x ડેશ બરાબર x ત્યાં x belongs to n અને x is not equal to 2 2 નથી બાકી બધી સંખ્યા છે પણ 2
નથી, આ એનો પૂરક ગણ થયો. x less than equal to 7. u બરાબર 1 2 3 4 5 આવી રીતે આપ્યું છે. a બરાબર x જ્યાં x greater than equal to 7 એટલે કે x નું મૂલ્ય 7 બરાબર તો હોય જ, 7 કરતા વધુ હોય એટલે 7 હોય, 8 હોય, 9 હોય, 10. આમ તમે સંખ્યા રેખા ઉપર જુઓ, આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે, માનો કે આ 7 છે, આ 8 છે, આ 9 છે, તો આની અંદર આ તો આવે જ, અને આમ કીધું છે. હવે એ ડેશ બરાબર આપણે લખવું હોય તો u માઇનસ a લખી શકીએ. એટલે u એટલે 1 2 3 4 5 6 માઇનસ 7 8 9 10 અનંત સુધી. એટલે કે શું આવે 1 2 3 4 5 અને 6 આવે a ડેશ. એટલે આને a ડેશ ને આમ પણ કહે છે x belongs to n અને x સાત થી નાની, એટલે અહીંયા આ 7 નો આવે, 7 થી નાની અહીં સુધીની સંખ્યા આવે. છેલ્લો દાખલો, xi x belongs to n અને 2x plus 1 greater than 10. હવે તમે જોઈ શકો કે u બરાબર શું છે, 1 2 3 4 અનંત સુધી, બરાબર. હવે a બરાબર આપણે લખીએ x belongs to n અને 2x plus 1 10 આવું લખીએ. હવે આપણે એને મેળવીએ 2x plus 1 10, 2x 10 minus 8, 1 ને પહેલી સાઈડ લીધી, 2x 9, x 9/2, x 4.5 થી વધુ, 4.5 થી વધુ. એટલે a બરાબર x જ્યાં આપણે a ડેશ u માઇનસ a, u એટલે 1 2 3 4 5, x જ્યાં x belongs to n
અને 2x + 1 આ 10 છે. તો આ જે તમારી પાસે સંખ્યા છે 4.5 થી વધુ, 4.5 થી ઓછી એટલે આપણે આમ લખી શકીએ 9/2. એટલે આમ લખી શકીએ x જ્યાં x belongs to n અને x less than 9/2. આ શું થયો? a ડેશ. આ આપણે ત્રીજો દાખલો આવી રીતે પૂર્ણ કર્યો. આ સ્વાધ્યાય 1.5 ના દાખલા છે. સોરી. હવે ચોથો દાખલો. જો u બરાબર 1 2 3 4 5 6 7 8 9 છે. વળી a બરાબર તમને આપ્યું છે 2 4 6 8 અને b બરાબર 2 3 5 7 હોય તો તમારે 10 માર્કના નિયમો ચકાસવાના છે. a યોગ b નો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. બીજું a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. પેલા આપણે પેલો દાખલો ગણવો છે. તો સૌ પ્રથમ આપણે a યોગ b મેળવીશું. તો a એટલે 2 4 6 8 યોગ 2 3 5 7. આ 2 4 6 8 2 આવી ગયું 3 5 7. એકવાર ક્રમમાં લખી નાખે 2 3 4 5 6 7 8. આ a યોગ b થયો. બરાબર. હવે a યોગ b નો ડેશ બરાબર. તો u માઇનસ a યોગ b. u એટલે 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 2 3 4 5 6 7 8. આ ડાબી બાજુ બરાબર a યોગ b નો ડેશ. તો a યોગ b નો ડેશ બરાબર સમજો. આટલા સભ્યો આમાં કાઢી નાખો 2 થી 8. અહીંથી આટલા નીકળી જાય. શું વધ્યા? 1 અને 9. આનું પરિણામ 1 કીધું. હવે મિત્રો આપણે આ સાઈડ જોઈ છે. તો સૌથી પહેલા આપણે a ડેશ મેળવીએ. તો a ડેશ એટલે a ડેશ બરાબર u માઇનસ a. u એટલે 1 2 3 4 5 6 7 8 9 માઇનસ a એટલે 2 4 6
8 2 4 6 8 2 4 6 8 આટલા કાઢી નાખો એટલે 1 3 5 7 9 આ શું થયું A ડેશ. હવે B ડેશ મેળવીએ તો B ડેશ મેળવીએ તો B ડેશ બરાબર પાછું U માઇનસ B થશે. U એટલે 1 2 3 4 5 6 7 8 9 માઇનસ B એટલે પાછું 2 3 2 3 5 7 આ 2 આ 3 5 અને 7 આ કાઢી નાખો તો શું હોય તો 1 4 6 8 અને 9 આ શું આવ્યું B ડેશ. હવે આપણે શું મેળવવાનું છે A ડેશ છેદ B ડેશ. તો A ડેશ છેદ B ડેશ એટલે 1 3 5 7 9 છેદ 1 4 6 8 9. તમે જોઈ શકો કે બંનેમાં હોય એવું 1 છે પછી 3 તો આમાં નથી, 5 તો આમાં નથી, 7 આમાં નથી, 9 તો કે છે. A ડેશ છેદ B ડેશ બરાબર 1 અને 9 આ પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી તમે કહી શકો કે A ડેશ યોગ એટલે A યોગ B નો ડેશ બરાબર A ડેશ છેદ B ડેશ સાબિત થાય છે. એટલે દહમકનો નિયમ અહીંયા આપણે સાબિત કરીએ. જેવી રીતે તમે છેદનું યોગનું કર્યું એ રીતે A છેદ B કૌંસ ઉપર ડેશ બરાબર A ડેશ યોગ B ડેશ. બીજું A ડેશ છેદ B ડેશ માટે સૌ પ્રથમ આપણે A છેદ B મેળવીએ. A છેદ B બરાબર 2 4 6 8 છેદ 2 3 5 7 બંનેમાં હોય એવું ફક્ત 2 A છેદ B. A છેદ B નો ડેશ બરાબર U માઇનસ A છેદ B. U એટલે 1 2 3 4 5 6 7 8 9 માઇનસ A છેદ B એટલે 2 કાઢી નાખો એટલે 1 3 4 5 6 7 8 9 A છેદ B ડેશ. આના પરિણામ 1 કયો. હવે શું મેળવવાનું A ડેશ યોગ B ડેશ. તમે મિત્રો A ડેશ અને B ડેશ તો મેળવી લીધા છે. હવે આપણે A ડેશ યોગ B ડેશ. A ડેશ એટલે 1 3 5 7 9 યોગ 1 4 6 8 9 યોગ છે A ડેશ યોગ B ડેશ. એક 3 5 7 આ 9 છે. 1 નહીં લેવાનું, 4 લેવો પડે, 6 લેવો પડે, 8 લેવો પડે, 9 નો લેવો પડે. હવે આને આપણે ક્રમમાં ગોઠવીએ તો 1 3 પછી 4 5 6 7 8 અને 9
પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 પરથી આપણે શું કહીએ કે a ડેશ એટલે a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ જે સાબિત થાય છે. એટલે દ મોર્ગના બંને નિયમો નો અહીંયા દાખલા હતા, આપણે બંને સાબિત કરી દીધા. નીચેના દરેક માટે યોગ્ય દોરો એવું કીધું છે. તમને પેલા એવું કીધું છે એ યોગ બી નો ડેશ આ એ કોણ છે અને બી છે. તમે સમજો આ આપણે જે ભાગ બતાવી છે એ યોગ બી છે. આ એ યોગ બી છે, આ યુ છે. તો એ યોગ બી નો ડેશ એટલે યુ માંથી આ એક બી કાઢી નાખવાનો, એટલે આ જે ભાગ છે આ ભાગ છે એ ગણાય, આ એ છે. આ જે ભાગ છે એ કયો થયો એ યોગ બી નો ડેશ, એ યોગ બી નો ડેશ. હવે તમે એ પણ સમજી શકો કે આના બરાબર શું છે એ ડેશ છેદ બી ડેશ. જો આવી આકૃતિ પૂછી હોય તો આ જ છે. જોઈએ આમાં શું છે. હા, બીજી આ જ પૂછી છે તો બે આકૃતિ આ જ છે. એ યોગ બી નો ડેશ એટલે આ જે મેં આડી લાઈનો કરી એ સિવાયનો ભાગ. સમજણ પડી? હવે આ પેલું અને બીજો દાખલો એવો છે એ ડેશ છેદ બી ડેશ, તો આ બંને ની આકૃતિ આ સેમ જ ગણાય. હવે ત્રીજો એ છેદ બી નો ડેશ,
આ યુ સાર્વત્રિક ગણ છે. આ એ છે, આ બી છે, આ એ છે, બી છે. એ સિવાયનો ભાગ એટલે આ બધું આવી જાય. આ બધું આવી જાય. આ જે ભાગ છે એને એ ગણી શકાય. આ એ છેદ બી છે. આ શું છે? એ છેદ બી. તો આ સિવાયનો એટલે આ ભાગ જે રહ્યો ને એ સિવાયનો ભાગ ગણાય. એ સિવાયનો તમામ. અને ચોથું તમને એ ડેશ યોગ બી ડેશ આ એક જ છે. આ બે એક જ આકૃતિ છે. આવી આ વેન આકૃતિ થાય. આગળ જઈએ. છઠ્ઠો દાખલો. સમતલના તમામ ત્રિકોણોના ગણને યુ તરીકે લો. એટલે યુ બરાબર આમ થાય એક્સ જ્યાં એક્સ એ સમતલના ત્રિકોણો છે અથવા ત્રિકોણો છે. એટલે સાર્વત્રિક ગણ થઈ ગયું. જો ઓછામાં ઓછો એક ખૂણો સાઈઠ અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણો ગણ હોય એ હોય તો એ ડેશ શું થશે? તો એ ડેશ શું થશે? એટલે એ ગણ તરીકે એક્સ જ્યાં એક્સ એ આપણે શું લઈશું? જેનો ઓછામાં ઓછો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય. 60 થી ભિન્ન હોય તેવો ત્રિકોણ છે. યુ બરાબર એ ડેશ બરાબર યુ માઇનસ એ. યુ એટલે એક્સ ત્યાં એક્સ એ ત્રિકોણો છે માઇનસ એક્સ ત્યાં એક્સ એ જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી
ભિન્ન હોય તેવો ત્રિકોણ છે. એટલે એ ડેશ x જ્યાં x એ સમભુજ ત્રિકોણ મળશે જેના બધા જ ખૂણા 60 અંશ હોય તેવો ત્રિકોણ થાય. એટલે એ ડેશ બરાબર x જ્યાં x એ સમભુજ બધા ખૂણા 60 અંશના. ઓલામાં 60 થી ભિન્ન હતા એ કાઢી નાખ્યું, એની જગ્યાએ શું આવ્યું? બધા જ ખૂણા 60 અંશ. છેલ્લો દાખલો. નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. એ યોગ એ ડેશ એ યોગ એ ડેશ. તો આપણે ખાલી ગણ એવી વાત કરી એટલે સાર્વત્રિક ગણ થાય. તમે યુ તરીકે 1 2 3 5 લો, એ બરાબર 1 3 લો, તો એ ડેશ બરાબર શું થશે? આ 1 3 કાઢી નાખો એટલે 2 5. હવે એ યોગ એ ડેશ લો, એ એટલે 1 3 યોગ 2 5 એટલે 1 3 2 5 એટલે 1 2 3 5 એટલે શું થઈ ગયું? યુ થઈ ગયું. એટલે એ યોગ એ ડેશ બરાબર શું થયો? યુ. બીજો દાખલો 5 ડેશ છેદ a. આપણે આ બે રાખો. 5 ડેશ એટલે શું થાય? યુ. યુ એટલે યુ છેદ a. યુ એટલે 1 2 3 5 છેદ એટલે 1 3 બંનેમાં અવયવ 1 3 યુ છેદ a એટલે યુ છેદ a બરાબર a એટલે કે 5 ડેશ છેદ a બરાબર શું થાય? a. હવે ત્રીજું a છેદ a ડેશ. આપણે a છેદ a ડેશ a 1 3 છેદ ડેશ 2 5 ખાલી ગણ એટલે કે a છેદ a ડેશ બરાબર ખાલી ગણ. ચોથું u ડેશ છેદ a, તો u ડેશ બરાબર 5. u ડેશ બરાબર 5 એટલે 5 છેદ a બરાબર 5.
તો મિત્રો આપણે આ ચેપ્ટરમાં બધા જ દાખલાઓ ગણ્યા. હવે પછીનું હતું એ અભ્યાસક્રમમાંથી લેસ થઈ ગયેલું છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. રજા આપશો. જય હિન્દ.